વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, એકદમ ફટાફટ 5 જ મિનિટની અંદર તૈયાર થઈ જતી ફરાળી રેસીપી આજે હું તમને બતાવું છું. એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવી સરસ મજાની આપણે આજે બટાકાની ચાટ બનાવી લેવાના છીએ. તો એના માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે એ બટાકાની ચાટ બનાવવા માટે મેં એક મોટી સાઇઝનું બટાકું બાફી અને લઈ લીધેલું છે. બાફી અને એના આવા એકદમ મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધેલા છે. એકદમ સાવ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એવા મીડિયમ સાઇઝના બટેટા કરી લેવાના છે. હવે મેં અડધી વાટકી જેવી બટેટાની જે સોલ્ટેડ વેફર આવે છે એ લીધેલી છે. અડધી વાટકી ફરાળી કેવડો લીધેલો છે. અડધી વાટકી ખારી સિંગના છોતરા ઉખેડી અને મેં આવી રીતે 2 ફાડા કરી અને લઈ લીધેલા છે. હવે ફરાળી ગ્રીન ચટણી આપણે જે બનાવીએ છીએ કોથમીર મરચાંની સિંગદાણાની, એ ચટણી, ખજૂર આંબલીની ચટણી, તીખાસ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, થોડોક ચપટી મરી પાવડર, દાડમ અને લીલા ધાણા, બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની ચાટ બનાવી લેવાના છીએ. મિક્સિંગ બાઉલ લીધેલો છે. મિક્સિંગ બાઉલની અંદર આપણે સૌથી પહેલાં બટેટા એડ કરી દઈશું અને એની અંદર બધી જ વસ્તુ એડ કરી દઈશું. 1 બાય 1 બધી જ વસ્તુને એડ કરી લેવાની છે. હજી તમને આમાં બીજી કંઈ ફરાળી વસ્તુ એડ કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો છો. કેળા વેફર પણ આમાં એડ કરી શકાય છે. અને એકદમ સ્પીડમાં અને એકદમ હળવો નાસ્તો કરવાની ઈચ્છા હોય તો તમે આ વસ્તુ ખાઈ શકો છો. અને તમારી પાસે ટાઈમ ના હોય તો આ વસ્તુ ઝટપટ બની જાય છે. અને ઉપવાસ કરતા હોઈએ અને આપણે ફરાળ કરવાનું હોય તો આ ખાઈને પાણી પીએ તો આપણને સંતોષ પણ થઈ જાય છે ને એકદમ ભૂખ્યા જેવું નથી લાગતું. બધી જ રીતે ઉપયોગી એવી સરસ મજાની આ આપણી ચાટ બનીને તૈયાર થાય છે. ખજૂર આંબલીની ચટણી છે, તીખી ચટણી છે, આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની છે. તમે કેવું ખાટો મીઠો ટેસ્ટ પસંદ કરો છો એના ઉપર આપણે એડ કરી લઈશું. અને ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણીની રેસીપી મેં પહેલાંથી આપેલી જ છે. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. આવી રીતે બાઉલને આપણે ઉછાળતા જઈએ અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. અને આને જ્યારે આપણે જમવા બેસવું હોય ત્યારે જ બનાવી લેવાની છે, અગાઉ કે બનાવીને તૈયાર નથી રાખવાની. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આ શ્રાવણ માસની અંદર, ઉપવાસની અંદર આ ચાટ કે તમે ભેળ પણ કહી શકો ફરાળી, એ બનાવીને ખાઈ જોજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ભેળ કેવી બને છે. હવે મને જરા તીખાસ ઓછી લાગતી હતી તો વળી પાછી મેં થોડીક ગ્રીન ચટણી એડ કરેલી છે. આનો જો ચટપટો ટેસ્ટ આવે તો જ ખાવાની મજા આવે છે, કેમ કે આપણે બટેટા લીધેલા છે એટલે એકદમ ફીકો ટેસ્ટ હશે તો ખાવાની મજા નહીં આવે. તો ભેળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, બટેટાની ચાટ. હવે સર્વિંગ બાઉલ લઈ અને આપણે એને સર્વ કરી લેવાના છીએ. તો મિનિટોમાં જ બની જતી, ઘરમાં જ રહેલી વસ્તુથી બનતી એવી સરસ મજાની આપણી બટેકાની ચાટ તૈયાર છે. હવે ઉપરથી આપણે થોડોક ફરાળી કેવડો એડ કરી દેવાનો છે. દાડમના દાણા આપણે ઉપરથી એડ કરીશું, અંદર નથી નાખવાના. આનાથી થોડીક મીઠાશ પણ આવે છે, લુકઆઉટ પણ બહુ જ સારો આવે છે અને ક્રન્ચીનેસ ટેસ્ટ આવે એટલે ખાવાની મજા આવે છે. આપણે થોડીક સિંગ બચાવીને રાખી હતી, એને પણ આપણે ઉપરથી આવી રીતે ગાર્નિશિંગ માટે એડ કરવાના છીએ. થોડાક લીલા ધાણા એડ કરી અને આપણે સરસ મજાની ચટણી એડ કરી લઈશું, ખજૂર અને આંબલીની. ચટપટો, ખટ્ટો, મીઠો, તીખો સરસ મજાનો ટેસ્ટ આવે છે.
આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરી છે એટલે આમાં લીંબુ એડ નથી કરતા. અને જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી અવેલેબલ ના હોય કે ટાઈમ ના હોય આપણી પાસે બનાવવાનો, તો તમે લીંબુ પણ એમાં નીચોવી શકો છો ખટ્ટો ટેસ્ટ આપવા માટે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની બટેટાની ચાટ અથવા તો ફરાળી ભેળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે કેવી બને છે. અને એકદમ ફટાફટ 5 જ મિનિટની અંદર રેડી. તો આ શ્રાવણ માસની અંદર તમે પણ બનાવીને ખાજો અને એન્જોય કરજો. થેન્ક યુ.